તો ખેડૂત સંઘર્ષ સમિતિએ વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। અન્નદાતા બચશે તો દેશ બચશેના સૂત્રો સાથે ખેડૂતોને કાયદાકીય અધિકારો, યોગ્ય વળતર અને કંપનીઓની દલાલી બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે આ લડત માત્ર ખેડૂતોની નહીં પરંતુ સમગ્ર સમાજના અન્નદાતાના હકોની લડાઈ છે। સાથે જેતપુરમાં છેલ્લા 15 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન જાહેર કરી તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવાની અપીલ કરવામાં આવી હતી। તો કોને ગણે છે ને એક વ્યાખ્યા કરવાની જરૂર છે। જો જનતાને લોકો ગણતા હોય તો જનતાની પીડા માટે જનતાએ તો મત આપીને બેહાર્યા છે, એને કંપની કઈ મત આપીને નથી બેહાર્યા। તો કંપની સરકાર છે, આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એવી અદાણી, એનો એજ આવ્યો, પેલા એ હતો ને એજ આવ્યો, અદાણીની કંપની સરકાર ચલાવી રહી છે। નહીતર આ રીતે કોઈ દિવસ આ રીતે નિર્ણય જ ના હોય કે તમારો માનો કે 3 BHK નો ફ્લેટ છે, એની અંદર એક રૂમ સરકારને જોતી છે।